અમદાવાદમાં કાળઝાળ ગરમીથી હવે રોગચાળો પણ વકર્યો છે। સોલા સિવિલમાં એક જ સપ્તાહમાં 11,790 ઓપીડી કેસ નોંધાયા। હોસ્પિટલમાં ઝાડા ઉલટીના 18 દર્દીઓને દાખલ કરાયા છે, જ્યારે મેલેરિયાના 251, ડેન્ગ્યુના શંકાસ્પદ 76 કેસ નોંધાયા છે। ગરમીથી ઝાડા ઉલટી, બેભાન થઈ જવું, ડિહાઇડ્રેશનના કેસો પણ વધ્યા છે। ગરમીમાં સાવચેતી રાખવા તબીબ દ્વારા નાગરિકોને સલાહ આપવામાં આવી રહી છે। પાણી વધુ પીવું, વાસી કે બહારનો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ તેવી સલાહ અને અપીલ કરવામાં આવી રહી છે। મચ્છરજન્ય અને પાણીના રોગોની વાત કરીએ દર્દીઓની તો અમારી હોસ્પિટલમાં લગભગ ગયા અઠવાડિયામાં 11,790 દર્દીઓ ઓપીડીમાં આવેલા, 1,068 દર્દીઓ દાખલ થયેલા। ઝાડા ઉલટીના કેસની વાત કરીએ તો લગભગ 18 કેસ અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં નોંધાયા તથા ડેન્ગ્યુના લગભગ 76 દર્દીઓના બ્લડ રિપોર્ટ લેવામાં આવ્યા। એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ હતો અને મેલેરિયાના લગભગ 251 દર્દીના બ્લડ રિપોર્ટ લેવામાં આવ્યા, એમાં કોઈ રિપોર્ટ પોઝિટિવ ન હતો। તથા ચિકનગુનિયાના લગભગ 2 દર્દીના સેમ્પલ લેવામાં આવેલા અને ટાઇફોઇડનો એક કેસ હોસ્પિટલમાં નોંધાયો હતો। આ રીતે જવાબદાર રોગના આંકડા